શું તમે ભાગ્યશાળી બનવાના ઈચ્છુક છો? શું તમે તમારી જિંદગીને ફરીથી એક નવું મોડ આપવા માંગો છો? જો તમે પણ પોતાના દુઃખોનો અંત કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે મહત્વપૂર્ણ બનશે. આપણે બધાએ કિસ્મતને, ભાગ્યને દોષ આપવાવાળા ઘણા બધા લોકોને જોયા છે, પરંતુ તમે ક્યારેય પણ અનુભવ કર્યો છે કે આપણી જિંદગીના કંઈક દિવસ, કંઈક મહિના, કંઈક વર્ષ આપણને ભાગ્યનો સહયોગ આપ્યો છે? હા કે ના? તમને ખબર નથી તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો, કારણ કે ઓગસ્ટ 2025માં ગજલક્ષ્મી મહાયોગ બની રહ્યો છે અને તેના વિશે જ આજે જાણકારી આપવા માટે આવ્યો છું. કારણ કે આ ઓગસ્ટનો મહિનો તમારા જીવનને બદલી શકે છે, તમને અનુભવ કરાવી શકે છે. પ્રેમને લઈને, વિવાહને લઈને, ધનને લઈને, બિઝનેસને લઈને, નોકરીને લઈને, વિદેશને લઈને દરેક વિષયની ચર્ચા કરશું અને હું તમને જાણકારી આપીશ. તો ચાલો શાંતિથી સાંભળો. મકર રાશિફળ ઓગસ્ટ 2025. વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મકર રાશિફળ 2025ના અનુસાર ઓગસ્ટનો મહિનો ધન, પ્રેમ, સુખ માટે મહત્વપૂર્ણ અવસર અને ઘણા પરિવર્તન લઈને આવી રહ્યો છે. કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં તમે પોતાનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરશો, જેને તમે પહેલાં ક્યારેય પણ કર્યા નહીં હોય. આખો મહિનો તમે પોતાના પ્રોફેશનલ સર્કલને વધારવા માટે પોતાના સાથીઓ અને સિનિયરની સાથે મળીને કામ કરશો. ઓગસ્ટ મહિનામાં કંઈક ગુપચુપ રીતની બાબતો, કંઈક ગતિવિધિઓ એવં કંઈક ભેદભર્યા એવં ગુપ્ત સોદામાં તમારી સંલગ્નતા થઈ શકે છે. કંઈક પ્રોજેક્ટ ચુનૌતીઓ જરૂર પેશ કરશે, પરંતુ તમારી સ્કિલ, તમારા મદદગાર, તમારા ઉચ્ચસ્થ સંપર્ક મુશ્કેલીઓને પાર કરવામાં તમારી મદદ કરશે. 1 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટના સમયમાં તમે યુદ્ધ સ્તર પર પોતાના કામ પર જોડાશો. કાર્યને પ્રગતિ તરફ લઈ જવા માટે દરેક સંભવ પ્રયાસ કરશો, જે તમારી અને તમારી કંપનીની છબીને નિખારશે. અને એમ પણ બુધ ગ્રહ ભાગ્ય ભાવના લોટ થઈને સપ્તમ ભાવમાં સૂર્યની સાથે યુતિમાં છે, જે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ લાભ આપશે. પૈસાની બાબતમાં તમને સ્થિરતા પ્રાપ્ત થશે. ઓગસ્ટ મહિનામાં તમારા માટે નેટવર્કિંગ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. એમાં પણ જો તમે કંઈક વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો, અથવા તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્ય સાથે સંબંધ રાખો છો, અથવા તો તમે પ્રોપર્ટી ડીલર છો, કમિશન એજન્ટના કાર્ય કરો છો, તો આ મહિનો તમારા માટે યાદગાર સાબિત થશે. તમે નોકરિયાત વ્યક્તિઓ છો, વ્યાપારી છો, અથવા તો બિઝનેસ કરો છો, તો નિશ્ચિત રૂપથી આ સમય સાથે મળીને કામ કરવાનો છે. એટલા માટે તમે વ્યવહાર કુશળ, કૂટનીતિપૂર્ણ મેળજોડ વધારવાના પ્રયાસ કરો, તો નિશ્ચિત રૂપથી તમને તેનો લાભ મળશે. તમે મિત્રોને પ્રભાવિત કરીને મોટા અનુબંધ પ્રાપ્ત કરી શકો છો. તમે સરકારી કંપનીઓમાંથી કોન્ટ્રાક્ટ લઈ શકો છો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મદદ મળી શકે છે. તમારા સારા સંબંધ ઓગસ્ટ મહિનાના લેવડ દેવડની બાબતમાં તમને માલામાલ કરશે. જો તમે સુથાર, પ્લમ્બર, ડ્રાઈવર, મિકેનિક અથવા તો મહેનત કરવાવાળા કાર્યો કરો છો, તો તમારી જિંદગી આ મહિનામાં જરૂર બદલવાની છે. મકર રાશિવાળો, એવું નથી કે આ લાભ માત્ર બિઝનેસ અને વ્યાપારિક મિત્રોને મળશે. તેની સાથે સાથે આ લાભ નોકરી કરી રહેલા વ્યક્તિઓને પણ મળશે, કારણ કે તમને પણ સારી એવી ડીલ મળી શકે છે. એટલા માટે કાન અને આંખ બંને ખુલ્લી રાખો, કારણ કે ક્યારે પણ કોઈ પણ સમયે ગમે ત્યાંથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. તમે ગાંવ, શહેર, વિદેશ ક્યાંય પણ હો, મહાલક્ષ્મી તમારા ઘર પર દસ્તક દઈ રહી છે. મકર રાશિવાળાઓ, ગજકેસરી રાજયોગ તમારી કુંડળીના 6થા ભાવમાં થઈ રહ્યો છે. એવામાં સૌથી મોટો લાભ એ વ્યક્તિઓને પ્રાપ્ત થશે જે ઘર પરિવાર ચલાવી રહ્યા છે, માતા પિતાની ખુશી માટે પોતાની ખુશી ન્યોછાવર કરી રહ્યા છે, પૈતૃક દાયિત્વ સાથે જોડાયેલા છે,
અથવા તો જે લોકો વૃદ્ધ, ગરીબ, લાચાર, અપાહિજ લોકોની સેવા કરે છે એ લોકોની કિસ્મત બદલી શકે છે, કારણ કે દરેક લોકો પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. તેની સાથે સાથે જીવનમાં ચાલી રહેલી કંઈક પરેશાનીઓનો પણ અંત આવશે. સૂર્ય यहाँ 2 રીતના લાભ આપશે. પહેલો લાભ કાર્ય અને નોકરીથી વંચિત યુવાઓને મળશે. જેમની ઉંમર 40 વર્ષથી નીચે છે એને નવી નોકરીના ભરપૂર અવસર મળશે. તેની સાથે વાહન, મકાનનું સુખ પણ મળશે. તમને સંતાન સુખ મળી શકે છે અથવા તો સંતાનથી સુખ પણ મળી શકે છે. મિત્રો, જ્યારે શુક્ર મિથુન રાશિમાં હોય છે ને તો તમે ગંભીરતાપૂર્વક સુખ, મનોરંજન, આનંદ અને મોજ મસ્તી પામવાના પ્રયાસ કરો છો અને તેના લીધે તમને લાભ પણ મળે છે. તમને યાત્રાના અવસર મળશે. દેશની બહાર હોવ છો તો દેશમાં આવો છો, દેશમાં હોવ તો દેશની બહાર જાઓ છો, ગામડામાં હોય તો સિટીમાં જાઓ છો, સિટીમાં હોય તો મોટા રાજ્યોમાં જાઓ છો. તેની સાથે સાથે તમે પ્રેમ, રોમાંસ અને ઉત્સાહવાળી પ્રવૃત્તિઓથી પણ ખુશનસીબ રહેશો. એટલા માટે ઓગસ્ટ મહિનામાં પરિવારની ખુશીઓ માટે પણ પૈસા ખર્ચ કરવાના છે. ખાસ કરીને મહિલાઓને ઓગસ્ટ મહિનામાં પોતાના પતિનો સાથ મળશે. જો અવિવાહિત છે તો માતા પિતાનો સાથ મળશે. સાથે સાથે એક એવું કાર્ય પણ થશે જેના વિશે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં મકર રાશિવાળાઓ જ્યાં એક બાજુ કર્જ, વિત્ત તો બીજી બાજુ રોમાંસ અને જોશ હશે. જ્યાં એક બાજુ તમારામાં આધ્યાત્મિક આત્મનિરીક્ષણ, આંતરિક મૂલ્યાંકનની અનુભૂતિઓ પેદા થશે તો બીજી બાજુ તમારા માટે, પોતાના પરિવાર માટે, સામાજિક કલ્યાણ માટે, જીવન સ્તરને સુધારવા માટે તમે સફળતાના શિખર સુધી પહોંચવાની કોશિશ કરશો અને જ્યાં પહોંચશો પણ. જ્યારે 17 ઓગસ્ટે સૂર્યગ્રહ ચંદ્રની રાશિમાં પ્રવેશ કરશે તમને આંખ વીંચીને પૈસા કમાવાથી લઈને ગેરધાર્મિક રીતના અથવા ગેરપારિવારિક રીતના ધન કમાવા માટે ઉકસાવી શકે છે. તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે ભેટ કરાવી શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે જે કાર્ય કરવા માટે તમે પાછલા 1.5 વર્ષથી લાગ્યા હતા એ કાર્ય સંપન્ન થઈ જાય. કારણ કે ગજલક્ષ્મી રાજયોગ તમને અપ્રત્યાશિત ધનના માલિક બનાવી શકે છે. દુકાન, ફેક્ટરીના માલિક બનાવી શકે છે, ઘરના માલિક બનાવી શકે છે. પરંતુ રાહુ ગ્રહ તમારા દ્વિતીય ભાવમાં છે. એટલા માટે જો તમે ઓગસ્ટ મહિનામાં પોતાના વ્યક્તિગત ઉલઝનોથી મુક્ત થવાનો પ્રયાસ કરશો, તમે જે ખોટી ધારણાઓને અપનાવી છે તેનાથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરશો તો નિશ્ચિત રૂપે ઓગસ્ટ મહિનામાં સફળ રહેશો. અને એમ પણ જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે. તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિને ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીને જાણો, સમજો અને વિશ્લેષણ કરો. જો તમે મકર રાશિફળ ઓગસ્ટની જાણકારી સારી લાગી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.